કરીએ ડાંગમાં નદીના ધસમસતા પ્રવાહમાં રિવર રાફ્ટિંગ વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો અંગે વાત કરીએ કે યુવકોએ સુરક્ષા વગર જોખમી રિવર રાફ્ટિંગ કરી આ વિડીયો બનાવ્યો હતો, જેમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું છે। નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધોમાં ઉતરવા પર પ્રતિબંધ છે। તેમ છતાં સેલ્ફી કે ફોટો લેવા માટે પણ જોખમી સ્થળે ઊભા રહેવા પર પણ પ્રતિબંધ છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા જોવા મળી રહી છે। 7 જુલાઈથી 4 સપ્ટેમ્બર 2026 સુધી જાહેરનામું અમલમાં છે। જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે। તો જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં તેનું ઉલ્લંઘન થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા જોવા મળી રહી છે। જોખમી રિવર રાફ્ટિંગનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે। યુવકોએ સુરક્ષા વગર રિવર રાફ્ટિંગ કરી અને વિડીયો વાયરલ કર્યો। ભારે વરસાદના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થયું હોય તેવું જોવા મળી રહ્યું છે, જેમાં નદીના ધસમસતા પ્રવાહમાં રિવર રાફ્ટિંગનો આ વિડીયો વાયરલ થયો છે। યુવકોએ સુરક્ષા વગર રિવર રાફ્ટિંગ કરી વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં ભારે વરસાદના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ આ જાહેરનામાનું સરેઆમ ભંગ થયું તેવું જોવા મળી રહ્યું છે। જાહેરનામાનું ભંગ થતાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલ ભારે વરસાદના કારણે કોઈપણ ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, ડાંગનો એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બન્યો છે। જાહેરનામાનો ભંગ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે, શું વધુ અપડેટ? બિલકુલ, જે પ્રમાણે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને મોટા ભાગે લોકોમાં સમસ્યા ચર્ચા થઈ રહી છે કે આ જે જીવના જોખમે જે પ્રમાણે રિવર રાફ્ટિંગ કરી રહ્યા છે, તો શું કલેક્ટરે જાહેરનામું આપ્યું છે એ બંધ થઈ ગયું છે, એ ઉઠાવી લેવામાં આવ્યું છે તેવું? કેમ કે 1 મહિના પહેલા જે કલેક્ટરે જાહેરનામું આપ્યું છે અને એ જાહેરનામું જે છે આવતી સપ્ટેમ્બર સુધી રહેવાનું છે, ત્યારે આ પ્રકારના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને જે પ્રમાણે યુવાનોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કોઈ પણ સુરક્ષાના સાધનો નથી કે કોઈ પણ જાતની સેફટી કે તો કોઈ નથી, અને એને કારણે જે પ્રમાણે વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તે જોતા લાગે છે કે લોકોને કાનૂનનો કે કોઈનો ભય નથી અને એ સોશિયલ મીડિયામાં વાયરલ ફેમસ થવા માટે આ વિડીયો બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે। જી આભાર દેવેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।